કેમ બોલાવ્યો છે હેતલ? કઈ તકલીફ છે? તે મને ફોન કરીને અહીંયા કેમ બોલાવ્યો? હા, વાત તો ઓફિસમાં પણ થઈ શકે એમ હતી ને? વાત એવી હતી કે ઓફિસમાં હું કરી શકું એમ નહોતું. એટલે કઈ થયું છે? તું જે કંઈ પણ થયું હોય મને કહી શકે છે. કઈ જો ચિંતાવાળી વાત છે? જો તારાથી ટાર્ગેટ પૂરો ન થયો હોય તો તું ચિંતા નહીં કરતી, બધું થઈ જશે. હું હેલ્પ કરીશ તારી. જો એ તો બધું ઓકે છે, પણ વાત જ એવી છે ને કે મને પણ કંઈ સમજાતું નથી કે હું શું કરું ને શું ન કરું. શું કરું શું ન કરું શું? તને જે પણ મૂંઝવણ હોય તે મને અહીંયા બોલાવ્યો છે કે અર્જન્ટ કામ છે એટલા માટે તો હું અહીંયા આવ્યો છું. કામ છોડીને આપણે બંને ઓફિસમાંથી અહીંયા આવ્યા છીએ એટલે આ સારું પણ ન લાગે. કોઈ કદાચ જોવે તો કેવું લાગે કે આપણે બંને એક સાથે બહાર ગયા હતા. હું પણ સમજી શકું છું, હા. પણ વાત જ એવી છે ને કે મને કંઈ શોખ નહોતો થતો તમને અહીંયા બોલાવવાનો. શું વાત છે? જણાવ. વાત એમ છે કે હું પ્રેગ્નન્ટ છું. શું? હા. તારા લગ્ન નથી થયા ને તું પ્રેગ્નેન્ટ? હવે તો કોણ છે એ વ્યક્તિ? અને જો એવી વાત હોય તો હું કંઈક મદદ કરી શકું. તું જો એને પ્રેમ કરતી હોય, એની સાથે લગ્ન કરવા માંગતી હોય તો તારા લગ્ન કરાવી દઈએ. એ પોસિબલ નથી. કેમ? અને એ જે વ્યક્તિ છે ને એ બીજું કોઈ નહીં પણ તમે છો. હે? હું બોલે તું? સાચું બોલું છું. અરે બુદ્ધિ છે તારે? બુદ્ધિ? તું શું બોલે છે? મારા પર કેવો આરોપ નાખે છે? આરોપ નથી નાખતી હું. તું માં બનવાની છે અને તું કેમ કહે છે કે એ મારું? અરે હા? હું તારા સાથે મારે કોઈ બીજો સંબંધ નથી. આપણે બંને ઓફિસ સિવાય કઈ મળતા નથી, કઈ જાતા નથી. અને તારી સાથે મારે શું કે ફ્રેન્ડશિપ પણ એટલી ક્લોઝ નથી. સમજે તું શું બોલે છે? તારો બોયફ્રેન્ડ નથી હું. મારા લગ્ન થઈ ગયા છે, પત્ની છે મારા ઘરે. ખબર છે તમારા લગ્ન થઈ ગયા છે, તમારી પત્ની છે, બધી જ વાત ખબર છે. જો મને મજાક પસંદ નથી. તમે લોકોએ બધા કે કેમેરા નથી છુપાવ્યા ને? હે? ઓફિસ વાળા મારી ફિરકી લ્યો છો? હું મજાક નથી કરતી, હું હકીકત કહું છું તમને. હકીકત કેવી હકીકત? હું તમારા બાળકની જ માં બનવાની પણ છું. ક્યાંથી બનવાની તું મારા બાળકની માં? કહું જણાવું તમને કે હું ક્યાંથી બનવાની છું? તમને ખબર છે આપણે એ દિવસે પાર્ટીમાં હતા બધા સાથે. હા તો હા તો ત્યારે મારે લેટ થઈ ગયું હતું અને તમે મને ઘરે મૂકવા આવ્યા હતા. જો મેં નશો કર્યો તેનો મતલબ એ નથી કે હું મારી ભાન ભૂલી ગયો હતો. હા તને મને બધી ભાન, હોશો, અવાજ બધું હતું. મેં પીધું તું એનો મતલબ એ નથી કે મને કઈ ખબર નથી. એટલે આવા ખોટા આરોપ રહેવા દે મારા પર. તું છે ને ચેકઅપ બેકઅપ કરાવ ને જોઈ લેતા રીતે. મારા ઉપર આવા ખોટા આરોપ નહીં લગાડતી. જા અહીંયાથી. ખોટા આરોપ નથી નાખતી, સાચું કહું છું. તમે પણ નશાની હાલતમાં હતા અને હું પણ. જો મેં બધું ચેકઅપ કરાવ્યું છે અને પછી જ કહેવા આવી છું તમને. હેતલ સમજવાની કોશિશ કર. મારા ઘરે હું શું કહીશ, મારી પત્નીને હું શું જવાબ તમને આપીશ? શું શોખ થાય છે આવું બધું તો કરવાનું? તું આ અને બધું શું કામ કહેવાનું? કરે છે? કેમ સમજતા અબોર્શન નથી? કરાવી નાખ. વાત પૂરી. તું કોણ, હું કોણ? આટલી આ નાની પાર્ટી વાત હતી, છે. પતી ગઈ વાત. મને આવી રીતના ડરાવવાની વાત રહેવા દે. મને ખરેખર અત્યારે બીક લાગી રહી છે અને મને કંઈક થઈ જશે ને, એટેક બેટેક આવી જશે ને તો મારું ફેમિલી રખડી જશે. વાહ, તમારી ફેમિલીની તમને પડી છે પણ નશાની હાલતમાં તમે મારી લાઈફ બરબાદ કરી એ. અને ત્યારે હું પણ એવી હાલતમાં હતી કે કંઈ બોલી ના શકી. મેં કોઈની લાઈફ નથી બરબાદ કરી. હા તો મેરેજ કરી લો ને મારી હારે. હે? હું એ સાચું જ કહું છું. મેરેજ કરી લો, તમારી વાઈફને ડિવોર્સ આપી દો. હું કોઈને ડિવોર્સ આપવાનો નથી. મીરાને હું છોડી નહીં શકું અને તારી સાથે લગ્ન શક્ય નથી. હેતલ પ્લીઝ, તું મને આ બધું છે ને કંઈ માનવામાં નથી આવતું અને મને આ બધી વસ્તુઓમાં વચ્ચે ન નાખ. હા તો સારું, જ્યારે તમારા બાળકને જન્મ આપીને તમારા ઘરે લઈને આવીશ ને ત્યારે ખબર પડશે. એની કરતાં સીધી રીતના કહું છું એ વાત માની જાઓ ને મારી. પોસિબલ છે. જો તમારે પોસિબલ કરવું હોય ને તો બધું પોસિબલ છે. ઓકે? વાહ, શું ખુશ્બુ છે. પ્રાઉડ ઓફ કેમ ગભરાઈ ગયા? શું થયું? મમ્મીજી, હા રાત્રે હોરર મૂવી જોઈ હતી ને, હા મને લાગ્યું ભૂત.
હું ના તમે નહીં, ભૂત આવ્યું. તમને જોયા પછી તો ખબર પડી કે તમે જ આવ્યા છો. હા શું થયું પણ ગભરામણ થાય છે? હા, ચક્કર આવ્યા એવું લાગ્યું મને. ચક્કર આવ્યા? ચક્કર આવ્યા તમને? અરે વાહ! એટલે અરે વાહ! સવારે ઉલટી પણ થઈ હતી મમ્મી. ખુશ ખબર, ખુશ ખબર, ખુશ ખબર. ઉલટી થયામાં કઈ ખુશ ખબર હોય? દવા લઈ લીધી છે મેં. માં બનવાના છો તમે. ઉલટી થઈ, ચક્કર આવે છે. નવીન સમાચાર છે. સમજ્યા? સમજ્યા? જો તમે વિચારો છો એવું કંઈ નથી. હું પ્રેગ્નેન્ટ નથી. તમે એવું કઈ રીતે નક્કી કરી શકો કે તમે પ્રેગ્નેન્ટ નથી? મમ્મી મેં ટેસ્ટ કર્યું છે. આઈ નો કે હું પ્રેગ્નેન્ટ નથી. અને અમારે હમણાં બાળક જોઈતા પણ નથી. શું કામ? મમ્મી અમે કેપેબલ નથી. બાળક માટે માનસિક રીતે શારીરિક રીતે તૈયાર હોવું જરૂરી છે. અને ફાઇનાન્શિયલી અમે એકઈ રીતે હજુ તૈયાર નથી એના માટે. એવું કોણે કહ્યું? હા, એ બધા છે ને આ નવા જમાનાના ચોચલા વેડા છે, એ બધું ન હોય. તમે છે ને એ કરાવી લ્યો ડૉક્ટર પાસે. મને ખબર છે તમે ગર્ભવતી જ છો. મમ્મીજી શું બોલો છો? મેં કહ્યું ને કે મેં ઘરે ટેસ્ટ કર્યું છે. તો પછી તમે માનતા કેમ નથી? અને આ તૈયાર નથી એટલે શું? હા, મેન્ટલી, ફિઝિકલી, ફાઇનાન્શિયલી આ બધું શું છે? આ બધા નવા જમાનાના છે ને તમારા ચોચલા બંધ કરી દો. આ અમારા જમાનામાં આવો પ્લાનિંગ બાનિંગ નહોતું હોતું. અમારા જમાનામાં તો એમ કે ભગવાને બાળક આપ્યું છે ને તો એને રાખવાનું. સમજી ગયા? પણ અમે એવું નથી કરી શકતા. કેમ? જમાનો ફરી ગયો છે. તો સમય અલગ છે, લોકો અલગ છે, વિચારધારણાઓ અલગ છે. તો મમ્મીજી દીકરો આવ્યો તો ઠીક, દીકરી આવી તો શું કરવાનું? આ સમય પ્રમાણે એક દીકરીને સાચવવી એટલે જો દીકરા અમે તૈયાર દીકરીનો નથી, કોઈ મમ્મીજી. એટલે અમે અત્યારે બાળક કરવા માટે તૈયાર નથી. ગાંડા થઈ ગયા છો? હા, ગાંડા થઈ ગયા છો? આદિત્ય, ગાડી નથી થઈ. પણ હું જે કહું છું એ સાચી વાત છે. હમણાં અમે બાળક નહીં કરી શકીએ. મારે મારા દીકરા સાથે વાત કરવી જ પડશે. હં, મારે એને કહેવું પડશે કે આ બધું શું છે, આ બધું શું ચાલી રહ્યું છે ઘરની અંદર. એટલે તમે તમારી મરજી પ્રમાણે જ બધું ચલાવશો? હા તો કરી લેજો વાત. અને તમે શું કામ? એવું હોય તો હું જ વાત કરી લઈશ. પણ એ ના પાડે છે. અને એ ના પાડતા હોય તો એનું પણ કંઈ કારણ તો હોય ને મમ્મીજી. એ શું કામ ના પાડે છે પણ? ખબર નહીં. શું ખબર નહીં? તમને લોકોને આ બધી વાત રમત લાગે છે? લગ્ન કરવા તો રમત, છૂટાછેડા તો રમત, બાળક થવા તો રમત, ન થવા તો પણ રમત. તમને એવું લાગે છે એ રમત નથી. હું તો એવું ઈચ્છું છું કે મારા બાળકને એટલું સારું ભવિષ્ય આપું કે જે મને ન મળ્યું. જે સુવિધાઓથી આપણે દૂર રહ્યા ને એ બધી સુવિધાઓ આવનારા બાળકોને મળે. એના માટે તૈયાર હોવું જરૂરી છે મમ્મી. અને આખી જિંદગી જો તમે તૈયાર ન રહ્યા તો બાળક જ નહીં કરો. આ બધી છે ને મનગઢંત વાતો છે. આ બધું મનમાં વિચારી લીધેલું. પહેલાંના જમાનામાં જ્યારે 10-10 બાળક થતા ને ત્યારે પણ પલવાતા, ને અત્યારે એક બાળક થાય ને તો પણ પલવાય. પણ શું છે કે જવાબદારી લેવી નથી. સમજ્યા? જવાબદારીના ભાર કોઈએ ઉચકવા નથી. એટલા માટે આ બધા બહાના છે. સમજી ગયા? તમે એવું સમજો છો? એવું સમજો તો એવું છો રાખો. શું? મને કોઈ વાંધો નથી. પણ એ વાત પાકી છે કે અત્યારે અમે બાળક માટે તૈયાર નથી એટલે અમે નહીં કરીએ. અને જો તમને હજુ મારા પર ડાઉટ જતો હોય તો તમે તમારા દીકરાને પૂછી લો. હું મારા દીકરા સાથે તો વાત કરીશ જ કે આ બધું શું છે. લગ્નને સમય થઈ ગયો છે, હવે તો બાળક થવું જ જોઈએ. પણ લાગે છે કે તમે લોકો બાળક નહીં કરવા માટે નહીં પણ જવાબદારી નહીં ઉઠાવવા માટે આ બધા ધંધા કરી રહ્યા છો. રાઈટ? તમને એવું લાગતું હોય તો એવું રાખો. એવું લાગતું હોય એટલે તમે દરેક વાતમાં કોઈ બીજા ઉપર કેવી રીતે થોપી શકો કે તમને લાગે એ સાચું, તમને લાગે એ સાચું? અરે જે દેખાય છે એ સાચું છે. તમે આ વાત કરવા માટે આવ્યા તમારી પાસે? ના, સવારમાં મારે ઝઘડો નથી કરવો. મારે પણ ઝઘડો નથી કરવો. પણ તમે હાથે કરીને ઝઘડો ઊભો કરો છો. તમને બસ ક્યારે કઈ વાતમાં ઝઘડો ઊભો થાય ને એ જ જોવો છો. છોડો, પણ તમારી સાથે વાત કરવી બેકાર છે. આદિત્ય સાથે જ વાત કરીશ. શું થયું છે? માથું દુખે છે મારું પણ. મને બાળક જોઈએ છે. હવે કયો મારે પણ. શું? મને બાળક જોઈએ છે. ગાંડી થઈ ગઈ છો?
બાળક જોઈએ છે એટલે કહેવા શું માંગે તું? સમજ નથી પડતી. ચોખવટ ભરીને કહું કે શું કહેવા માંગુ છું એ? જો મીરા, હું અત્યારે જેને જરાય મગજ મારીને મૂડમાં નથી. તું મારી સાથે કોઈ માથાકૂટ ન કર પ્લીઝ. એમાં મગજમારીની કઈ વાત આવી ગઈ? મારા પતિ પાસે હું એવી વાત ન કરી શકું કે મારે માં બનવું છે તો કોને કહું? આમ પણ હું ટેન્શનમાં છું. તું મને વધારે ટેન્શન ધેટ્સ ના. નોટ માય પ્રોબ્લેમ. બાળક મારે નથી જોતું આ ઘરમાં. બાળક માં બનવાની છું. શું બોલ્યા? કઈ નહીં. શું બોલ્યા તમે? બાળક એટલે કે માં બનવાની, તારે માં બનવાની ઈચ્છા છે ને, માં બનવા માંગે છે ને, અને મને એ નફરત છે તું માં બને અને તું મતલબમાં તકલીફ વેઠે, તું દવાખાને જાય, તને હું ન જોઈ શકું. અને મારે એવી રીતના બાળક જોતું જ નથી. આ ઘરની અંદર બાળક જ નથી જોતું. મારે કોઈ દિવસ બાપ બનવું જ નથી. કેમ? કઈ પ્રોબ્લેમ છે તમને? માં મારે બનવું છે, તકલીફો મારે વેઠવી છે, તો તમને શું વાંધો છે? અને એક સ્ત્રીનું બીજું સપનું શું? અને એક સ્ત્રીને બીજું શું જોઈતી હોય? એક સારું ઘર હોય, એક સારો પતિ હોય, પરિવાર હોય અને એક બાળક હોય. આનાથી વધારે કોઈ સ્ત્રીની કોઈ માંગણી નથી હોતી. અને તમારી પાસે કોઈ ચાંદ તારા નથી માંગી લીધા. જો અત્યારે છે ને આ બધી વાત કરવાનો સમય નથી. મને થોડો સમય આપ. એના માટે આપણે કંઈ પ્લાનિંગ કરીશું, વિચારીશું. બંનેની હા હોય ત્યાર પછી બધું શક્ય થાય ને. મમ્મી પૂછે છે અવારનવાર, તમારા મમ્મીના આવા સવાલો હોય છે કે માં કેમ નથી બનતી? તારામાં કઈ વાંધો છે? કોનામાં? મારા આદિ, તમને કઈ થયું છે? મને કાંઈ થયું નથી. હું તને કહી દઉં છું તમારું કે બિહેવિયર મને એવું કહે છે કે તમને કઈ થયું છે. મને કંઈ થયું નથી. હું તને કહી દઉં છું કે હું છે ને એક જગ્યાએ ફસાયો છું. એમાંથી બહાર નીકળી જાઉં ને તો બસ પછી હું તારા બધા સવાલોના જવાબ બરાબર રીતે આપીશ. અત્યારે હું તારા કોઈ પણ સવાલોના જવાબ આપીશ તો તને ખોટું લાગશે. તમને એવું લાગે છે કે હું ગાંડી છું? તમને એવું લાગે છે કે મને ખબર નથી પડતી? કે પછી તમને એવું લાગે છે કે હું કાંઈ બોલીશ નહીં? તમારી તકલીફોનું શું છે? બિઝનેસની તકલીફ હશે ને, પૈસાની હશે, બીજી શું હશે? તમારે કુટુંબ, પરિવાર કે સમાજમાં જવાબ નથી દેવાનો. પણ કાલ સવારે હું જ્યારે બહાર નીકળીશ ને તો લોકો મને વાંજણી કહેશે. અને વાંજણી શબ્દ સાંભળવા કરતાં પહેલા સારું છે કાં તો હું માં બની જાઉં અને કાં તો હું મરી જાઉં. મનમાં આવે એમ બોલે જાય છે. લોકોનું કામ છે કહેવાનું અને કહેતા રહેશે. વાંજણી કહેવાથી એવું સાબિત નથી થઈ જતું. અને બાળક જોતું હોય તો આપણે એક કામ કરીએ ને, અનાથ આશ્રમમાંથી લઈ આવીએ, બહારથી કઈથી લઈ આવીએ. તું મને 9 મહિના આપ, હું બાળક આપું તને જોરદારનું. બોલવાનું ભાન છે? સેન્સ છે તમારામાં બોલવાનું? બાળક આપું એટલે બાળક કઈ બજારમાં મળે છે કે થેલીમાં ભરીને કિલોના ભાવે લઈ આવશો? જન્મેલું તમારા બાળક. મમ્મી મને સવાલ કરે છે ને મને ગમતું નથી. તમારા મમ્મીને કહી દો કે મને સવાલ ન કરે. અને તમારે બાળક શું કામ નથી કરવું ને મારે પહેલા તો એ જાણવું છે. કારણ કે તમે જે એક્સક્યુઝીસ આપો છો ને એ તદ્દન ખોટા છે. જેને ન બનવું જોઈએ એ બની જાય છે, જેને બનવું જોઈએ એ બનતા નથી. એક પ્રશ્ન મિનિટ. પાછું બોલો. જેને ન કહેવું જોઈએ એ કહે છે. જેને ન બનવું જોઈએ એ બને છે. કોણ બની ગયું? બની ગયું એટલે મારો કહેવાનો મતલબ એમ હતો કે બની ગયો એટલે જેને હું લોકોને કહેતો ફરું છું કે ઓફિસ સ્ટાફમાં કે જલ્દી અમે લોકો પ્લાનિંગ કરીશું, તો ત્યાં બધા મારી પછીના જેને મેરેજ કર્યા એ લોકો પણ બની ગયા છે, એના છોકરાઓ થઈ ગયા છે. અને અહીંયા આપણે ભગવાન પાસે પ્રાર્થના કરીએ છીએ, તેમ છતાંય તે આપણે અહીંયા સંતાન નથી મેળવી શકતા. એમ ખબર પડે છે? સેન્ટેન્સ ચેન્જ થાય ને એટલે મને ખબર પડે છે. પણ ઇટ્સ ઓકે, મને કોઈ વાંધો નથી. તમે બાળક શેરીમાંથી ઉપાડીને લઈ આવો, અનાથ આશ્રમમાંથી લઈ આવો કે ગમે ત્યાંથી લઈ આવો, મને બાળક જોઈએ છે. તમારા મમ્મીને જવાબ દેવાની હિંમત મારામાં નથી. અને તમે મને બાળક ન આપી શકવાના હોય તો મને સ્વેચ્છાએ કહી દો, એટલે હું મારી રીતે લડી લઈશ. લડી લઈશ એટલે શું? મીરા, જો બાળક માટે થઈને તું આવી રીતના મારી સાથે વાત ન કરી શકે. અને માનું છું કે હું તને સમજી શકું છું, પણ હું વિચારી લઉં. આદિ, વિચારવાનો સમય નથી. મને જવાબ જોઈએ છે, એમાં ખબર પડે છે તમને? તો બાળક તને નહીં મળે, કાન ખોલીને મારી વાત સાંભળી લે. તારી આને આ જીદ હોય ને તો દરવાજા ખુલ્લા છે, તારા માવતરના ઘરે ચાલી જા. પણ હવે મને બીજી વાર આવી રીતના ફોર્સ કરીને વાત ન કરતી, ને ગુસ્સામાં તો બિલકુલ નહીં. સમજી તું?
હે ભગવાન, ખરેખર આ લાઇટ બિલ વાળા લૂંટવા જ બેઠા છે. આટલું તો કઈ લાઇટ બિલ હોય? શિયાળાના દિવસોમાં 5,000 રૂપિયા લાઇટ બિલ હોય, પણ નહીં. આ સરકાર છે ને ગાંડી જ થઈ ગઈ છે, હેરાન જ કરશે બસ, ખબર ન પડે. મને ચાર્જ વાંચવા દે કેટલા ચડાવે છે વાંચે છે. આ લાઇટ બિલ. જો લાઇટ બિલ, હા આપણે શિયાળામાં એસી નથી કરતા બરાબર, પંખા હાલે છે તોય આટલા લાઇટ બિલ આવે છે. આજે પણ મારે બેટલા આવે ને આમાં કઈ ઘરનું ન આપતા હોય બધે એવું. જો લાઇટ બિલ તારે ઓછું લાવવું હોય ને તો એક જ વસ્તુ કરવાની, પંખા બંધ રાખવાના, ટીવી બંધ રાખવાનું, વોશિંગ મશીનમાં હાથે કપડાં ધોવાના, ફ્રીજનું ઠંડુ પાણી નહીં પીવાનું, મિક્સર નહીં ચાલુ કરવાનું. બસ એવી રીતે તમે રહ્યો ને તો હું તો કહું લાઇટ બિલ જ ન આવે. કહી દીધું, મેં સાંભળી લીધું. મારું મગજ છે ને આજે ઠેકાણે નથી. મારું મગજ જરા એટલે જરા પણ કામ નથી કરતો, એટલે મારું નામ ન લેતા. હવે લાઇટ બિલ વધારે આવે એમાં તારા મગજને હું કેમ એટલું બધું ટેન્શન આપે છે? એ તો આવવાનું જ આવવાનું જ છે, એમાં કઈ મગજને હું કેમ તારે ગરમ કરવું જોઈએ? લાઇટ બિલના લીધે નહીં, હો, લાઇટ બિલના લીધે નહીં. એમ પણ મારું મગજ કામ નથી કરતું. કેમ શું થયું? આ મીરા બહુ બસ મીરાઓ, હવે મીરાઓના શું કે હાવોના ઝઘડા થયા છે. ઝઘડા નહીં, મારી વાત સાંભળો. તમને એક વાત કહું. આ મીરા બહુ છે ને રસોડામાં કામ કરતા હતા, એમને અચાનક ચક્કર આવ્યા. મને કે મમ્મી સવારે છે ને મને થોડી વોમિટે થઈ હતી, મને ગભરામણ જેવું લાગતું હતું, એટલે મને સારું નહોતું લાગતું. તો મેં એમને એમ કીધું કે સારા દિવસો જાય છે, તમે શુભ સમાચાર આપશો. તો હું ખુશ થઈ ગઈ. એમ શું, તમે ખુશ ન થાવ. હમણાં 5 મિનિટમાં તમારી ખુશી છે ને દુઃખમાં પરિવર્તિત થશે. પણ આ બધા જે લક્ષણ કીધા ને એ બધા છે ને ગર્ભ રહી જાય ને છે સ્ત્રીના, એના જ લક્ષણ છે. હાલે એ તમને ખબર છે, મને ખબર છે. પણ આ મીરાઓને બાળક રાખવું જ નથી. પ્લાનિંગ કરશે બાળક માટે, કે છે કે મારે તો બાળક રાખવું જ નથી, મારે તો આમ રહેવું છે, મારે તો તેમ રહેવું છે. અમે લોકો પહેલાં મેન્ટલી, ફિઝિકલી ને પછી ફાઇનાન્શિયલ આવા બધા અંગ્રેજી શબ્દો વાપરીને મને કે અમે આવી રીતે બધું સેટ કરી લઈએ ને પછી અમે લોકો બાળક રાખીશું. પછી મેં કીધું કે મારે આદિત્ય સાથે વાત કરવી પડશે. તો મને શું કહે છે ખબર છે? તમારો દીકરો પણ એ જ ઈચ્છે છે. આદિનું તો છે ને ખાલી આ બાનું જ છે, આદિત્યનું નામ જ છે ખાલી. સમજ્યા તમે? ખાલી ખોટી આદિત્યનું નામ ચડાવે છે ચોપડે. સમજ્યા? કે હા ખોટો આપણો દીકરો દેખાય, પણ એને છે ને એની ખૂબસૂરતી ને જવાની છે ને એને છોડવી નથી. સમજ્યા તમે? અરે પણ આદિને 2 શબ્દો કહેવા જોઈએ ને, એમ એ કંઈક આમાં દબાણ કરીએ કે કંઈક બીજા તો આમાં કંઈક તું તો એને કે નહીં મને બાળક જોવે છે એમ. આદિ એમ કહીએ કે કારણ કે એ પતિ પત્નીનો બેનો પ્રશ્ન છે. પણ તમે સમજો, આપણા જીવતા જીવત આ બાળક થઈ જાય તો આપણી આંખ સામે એનો ઉછેર થઈ જાય કે નહીં ખબર એ ન પડે. પણ એ લોકોને ક્યાં ખબર પડે છે? લો હજી તો વાર છે, હજુ અમે કોઈ પ્લાન નથી કર્યો, વિચારીશું પછી પ્લાન કરીશું. અરે આ તો કઈ વાત થઈ? પ્લાન થોડા કરવાના. આ અમે 6 ભાઈઓ હતા. જો હું અમારા મા બાપ જે પ્લાન કર્યું છે તો એ બધા શક્કરપારા જેવા 6 મોટા થઈ ગયા. જો કાંઈ હા, તમે 6 ભાઈઓ છો તો અમારે ક્યાં ઓછું છે? 11 છે, 5 ભાઈ ને 6 બહેનો. લ્યો તોય થયા ને અમે. અત્યારની વેચાને કોને ખબર હું મનમાં હું જે છે ને મેં બધું કીધું. મેં કહું અમારા સમયમાં ક્યાં એવું હતું? હે કઈ હતું? એવું કાંઈ નહોતું. પણ નહીં, સમજવું જ નથી ને. પોતાની જ મનમાની કરે જ આવી છે. સાસુ સસરા ધોઈ પીવા ગયા, એ લોકો ગમે એ કેમ, અમને શું ફરક પડે? આ એવું બધું છે. સમજ્યા? અત્યારે મારા હાથ પગ ગાલે છે, તારા હાથ પગ ગાલે છે, તો આપણે કંઈક બાળક થાય તો આપણે એની પાછળ રમાડી એકવી, એની પાછળ આપણે દોડી એકવી, એને લાડ લડાઈ એકવી, એ કે એ બધી એની વસ્તુ આપણે લાવી દેવી, આપણને મજા આવે એને મજા આવે. પછી હું આપણે મરી જાવ ત્યારે બાળકને જન્મ આપશે? ખબર નહીં, એ લોકો જાણે ને એ લોકોનું કામ જાણે. પણ આદિત્યને આ વિષય પર વાત કરજો. સમયે સમયે જે સારું લાગતું હોય ને સારું લાગે. પછી લગ્નના 15 વર્ષ થઈ જાય ને પછી બાળક કરો ને તો એ સારું ન લાગે. સમજ્યા? કેવું જોઈએ કે આ કઈ લગ્ન માણસ શું કામ કરે? મને શું કે ખબર? મને કે અમે જે ખુશી ન મળી ને અમારા બાળકને બધી ખુશી મળવી જોઈએ. અમને જે વસ્તુની કમી થઈ ને એ કમી અમારા બાળકને ન થવી જોઈએ. આ બધા પ્લાનિંગ છે ને મીરા વહુના છે, પણ એ દોષના ટોપલા આપણા દીકરાના માથે જ નાખે છે. સમજે? આપણો દીકરો જો એની વાતમાં હાય આ કરતો હોય તો જ એવું કહીએ કે ને નકર કઈ થોડો કહીએ કે હવે તમે આપણા દીકરાને ખોટો પાડશો? હે તમને આપણો દીકરો ખોટો લાગે છે? હવે મને એવું લાગે છે કે બેનો આ છે ને આ બે નિર્ણય કર્યો છે કે આપણે બાળક હમણાં નથી કરવું. બસ અને બાળક કરશે ને તો અત્યારની વિજત મેં જોયું ખાલી એક જ હોય, એક છોકરો. જો એ મોટો થાય કે માસી મામા ફઈ કોને કહે, મને એ વિચાર થાય છે. મને એ જ વિચાર આવે છે કે આ એક દીકરો કે એક દીકરી થઈ ગયું કે વાર્તા પૂરી, તો પછી એના આગળ પાછળના સંબંધો બધા પૂરા. એ જ કહું એને એ ખબર જ નહીં પડે. હું તો કહું 50 વર્ષ એ નહીં ખબર પડે કે મામા એ સંબંધમાં શું થાય, માસી એ સંબંધમાં શું થાય, ફઈ એ સંબંધમાં શું થાય,
કાંઈ એ બધે ખબર જ નહીં પડે, કારણ કે બધાને ઘરે ઘરે આપણે જઈએ ને, કેટલા દીકરા, એક દીકરો, કેટલા દીકરા, એક દીકરી, બસ એક જ હોય એમ. હવે આ સંબંધને કોઈને ખબર જ નહીં પડે. આ વિષય પર આદિત્ય હારે વાત કરવી પડશે, એ વાત નક્કી છે, સમજી ગયા? અરે ભાઈ, તું અહીંયા બહાર શું કરે છે? કેમ બહાર બેહી ગયો? કઈ નહીં, ને એકલું એકલું લાગતું. આમ તબિયત હારી ન હોય બહાર થોડું અવાય. હાલ અંદર બેહી જા હાલ. ના ના, હવે ઘડીક બે અને હું તને એમ કહું, મને એકલું એકલું લાગતું હતું ને, હા એટલે મેં કીધું હું ઘડીક બહાર બેહું. મેં પછી અહીંયા હું પૂગ્યો ને, હા પછી શાંતિ દાદાને હાથ કર્યો, પછી એણે મને આમ પકડીને અહીં બેહાર્યો. પણ ભાઈ જો આમ હું ઘરે ન હોય ને ત્યારે છે ને એકલા એકલા આવું બધું રિસ્ક નહીં લેવાનું. એવું મારી જરૂર પડે તો મને ફોન કરી દેવાનો, હું આવી જઈશ ગમે ત્યારે. બરોબર. તો આમ મને તે તું છે ને ટેન્શનમાં નાખે છો આવી રીતે. ખબર છું કેટલી ગભરાઈ ગઈ. મને બધી ખબર છે, તો પછી પણ હવે ભગવાનને હું એમ કહું છું કે મને એની પાસે બોલાવી લે ને ભાઈ તો વધારે સારું. જો ઘણાય રૂપિયા આપણે દવામાં નાખ્યા છે, પણ હવે મારું મન કહે છે કે હવે નથી નાખવા. ચૂપ હો. કેટલી વાર કીધું છે કે આવા શબ્દો નહીં બોલવાના. તારી બેન છે ને તારી હારે, અને આમે માન્યું કે દવામાં ઘણા બધા પૈસા નાખ્યા છે, પણ તોય હું તારી દવા કરાવીશ, તને સારો કરીશ. પહેલા તું જેવો હતો ને એવો જ સારો થઈ જઈશ. ના ના બેન, સારું થવાનું હોત ને તો ક્યારનું થઈ ગયું હોત, પણ હવે મને નથી લાગતું કે સારું થાય. નહીં થઈ સારું. નહીં ભાઈ. હવે તો બસ જેટલા શ્વાસ છે એ જલતા, હવે તો બસ જેટલા શ્વાસ બાકી છે એ જલ્દી પૂરા થઈ જાય. ભાઈ જો હવે બીજી વાર આવું બોલ્યો છે ને તો હું મારીશ હો તને. પણ કયો એવો ભાઈ હોય કે એની બેનના પૈસે આમ જીવતો હોય? મને ખબર છે. હે, વાહે કાંઈ વધતું નથી, મને ખબર છે. જેટલા પૈસા આવે બધાય તું દવામાં નાખી દેશો. પણ જો આ દુનિયામાં છે ને તારાથી વિશેષ મારા માટે કંઈ જ નથી. તું ચિંતા નહીં કર, હું ગમે તે કરીશ, ગમે તેમ કરીને તને સાજો કરીશ, પૈસા ભેગા કરીશ, અને હું છું ને તારી હારે. પણ બેન, મને ખબર છે કે તું બધુંય મારી હાટું કરી, પણ એવું કાંઈ કામ નહીં કરતી હો મારા હાટું થઈને કે છેલ્લે છે ને અફસોસ થાય. જો ભાઈ એ તો ખબર નથી, પણ હા એક વાત છે. જો મારી વાત સાંભળ, તારી વાત જે હોય એ પણ કાંઈ અવળું જ નહીં કરતી. નાના ભાઈ, તને તારી બેન ઉપર વિશ્વાસ નથી? મને વિશ્વાસ છે. તો પછી શું કરવા આવું બોલે છે? અને આ બધી તો સમય અને સંજોગની વાત છે. આવી બધી વાતો કરીને શું કામ છે? મારી પાસે તો બસ પૈસા આવી જાય અને મારા ભાઈની દવા આવી જાય એટલે બસ, બીજું મારે કંઈ જ નથી જોતું. પણ હું એમ કહું છું કે આપણા હગા કેટલા છે, પણ કોઈ એટલે કોઈ આપણો ભાવ નથી પૂછતું. ન જ પૂછે ને. દુનિયા મતલબી છે. પૈસા હોય તો સંબંધ રાખે, પૈસા ન હોય તો સંબંધ ન રાખે. જ્યારે તું સારો હતો ત્યારે તે કેટલાની મદદ કરી હશે. અત્યારે સામું પણ નથી જોતા. જ્યારે મારું શરીર કામ નથી કરતું. આ બધું સમયનું હોય, સમજે તું? સમય જ્યાં સુધી આપણો હોય ને ત્યાં સુધી બધાય આપણી હારે રહે. આપણો સમય જરીક એવો જો ખરાબ આવી જાય ને એટલે બધાય આપણાથી આઘાત ભાગે. એકદમ સાચું કીધું ભાઈ. હા, પણ તારે ચિંતા કરવાની જરૂર નથી. નકા હું તો એમ કહું છું કે તું મને જો દવા લાવી આપ ને તો હું દવા પી લઉં. ભાઈ તને છે ને મારા સમ છે. જો હવે પછી આવું બોલ્યો છે ને તો કેટલી વાર કહેવાનું કે તારી સિવાય મારું આ દુનિયામાં છે જ કોણ?
તું જ કે. કોક છોકરો ગોતીને તું લગ્ન કરી લે ને. ના, મારું તો જે થાય હું આશ્રમ વયો જાય કાં. હું એવું નહીં કરું. હું હંમેશા મારી ભાઈ સાથે જ રહીશ અને મારી ભાઈને મારી સાથે જ રાખીશ. ગમે તેવો છોકરો કેમ ના હોય. લગ્ન પહેલાં કદાચ જો મને કોઈ મળશે ને તો પણ હું બોલી કરીશ કે જો હું મારા ભાઈને નથી છોડવાની, મને અપનાવવી હોય તો અપનાવ, નહીં તો કાંઈ નહીં. સમજ્યા? કાંઈ વાંધો નહીં. અને હવે આવું ન બોલતા. આદિત્ય, એક મિનિટ બેટા. હા? તારું કામ છે. તું છેલ્લા કેટલાય સમયથી રોજ વહેલો નીકળી જાય છે. વાત કરવી છે, વાત થતી નથી. અત્યારે નહીં, મારે લેટ થાય છે, ઓફિસ પહોંચવું પડશે. જો જે કંઈ પણ કામ હોય ને તમે મને ફોન કરી દેજો. શું ફોન કરી દેજો? વસ્તુઓ જ લાવવાની હશે ને, ના ના તો કોઈને ત્યાં જવાનું છે તો રાતના જશું ને પછી. આદિત્ય, વાત કરવી છે. તને કોઈને ત્યાં જવું હોય તો મારી પાસે તારા પપ્પા છે, હું એમની સાથે જઈ શકું છું. મારે તારી સાથે વાત કરવી છે ને, એ સાંભળ. જલ્દી બોલો. જલ્દી બોલો. તારી તબિયત તો ઓકે છે ને? ઓકે, જે હમણાંથી હું વહેલા ઓફિસે જાઉં છું, કામ વધારે રહે છે એટલા એ જોવો જ છું હું. વહેલો ઓફિસે જાય છે, રાત્રે લેટ આવે છે. એક વાતનો જવાબ આપીશ. કઈ વાતનો? દરેક વસ્તુનો એક સમય હોય. અત્યારે તું સમય કરતાં વધારે સમય ઓફિસમાં આપે છે અને ઘરમાં ઓછો. તારા અને મીરાઓ વચ્ચે બધું બરાબર છે? બરાબર જ છે. તો ઠીક. તો તો જાઓ. ના, હજી એક વાત છે. એક વાતની વાત થઈ હતી, હવે તમે એક વાતમાંથી પાછી બીજી વાત કાઢશો, બીજી વાતમાંથી ત્રીજી વાત કાઢશો. વાતો પર વાત કાઢવાની છે. આદિત્ય, તું તારા મમ્મી સાથે વાત કરી રહ્યો છે, એ તો તને ખબર છે ને? સોરી. શું થયું છે? અરે કઈ નહીં, આ કામના લીધે બધું મગજ મારું છે ને ગુસ્સાવાળું, અને ચિંતામાં રહું છું. જો બેટા, કામની જગ્યાએ અને સંબંધોની જગ્યાએ બધું. સંબંધની તો વાત જ નહીં કરતા તમે. એ વાત જ જવા દો, કારણ કે અમુક સંબંધો એવા હોય ને કે તમે વિચાર્યું પણ ના હોય એવું પણ તમારી સાથે થઈ જાય. અને અચાનક તમને જ્યારે ખબર પડે ને ત્યારે તમને બહુ ઝાટકો લાગે. એટલે એમ કે માની લ્યો કે પપ્પાએ બીજા લગ્ન કરી નાખ્યા છે અને તમને હવે ખબર પડે છે અને મારી જેવડો જ તે એક છોકરો છે પપ્પાનો, તો કેવું લાગશે? સરપ્રાઈઝ! કમાવ દીકરો બીજો. શું બોલે છે તું? કઈ નહીં. ગાંડો થઈ ગયો છે? ના, હું તારા દીકરા એટલે કે તારી સંતાન આવે એની વાત કરી રહી છું. મારે નથી જોતું. મારે જોતું છે પણ એને નથી જોતું. કોને નથી જોઈતું? મીરા બહુ ને? હા, મીરાને. પણ શું કામ? તમે લોકો સમજતા કેમ નથી? અત્યારે પ્લાનિંગ કરવો પડે, અત્યારે તમારો સમય છે અત્યારે. અને તમે આ બધું તો શું માંડ્યું છે સમજ નથી પડતી. પ્લાનિંગથી બાળક થાય? કયા પ્લાનિંગથી બાળક થાય? હા, અરે કોઈ પ્લાનિંગ કામ નથી કરતા આમાં. બાળક કરવા એમાં કોઈના પ્લાનિંગ ચાલતા નથી. જ્યારે વિચારીને બેસો ને ત્યારે ન થાય. ડોક્ટરની દવા લઈને થાકો ને તો પણ ન થાય, અને અણધાર્યું થઈ જાય. એટલે એવું જ કહેવાય ને. એટલે જે લોકોને બાળકની ઈચ્છા છે એને થતા નથી, જેને નથી જોતા એને થાય છે. તું શું બોલે છે અત્યારે? એટલે કંઈક તકલીફ છે, શારીરિક તકલીફ છે તો આપણે ડોક્ટરને બતાવીએ. મીરાનો વાંક છે. મીરા તમારી બાજુ કંઈક અલગ રીતે બોલે છે અને મારી સાથે અલગ રીતે વાત કરે છે. એ તો એમ કહેતી હતી કે તને બાળક નથી જોઈતું. એને બાળક નથી જોઈતું. જૂઠું બોલે છે. બાળક માટે મેં એને ઘણીવાર કહ્યું. હું તારા પપ્પાને કહેતી જ હતી. મેં તારા પપ્પા સાથે વાત પણ કરી અને એમને ચોખ્ખા શબ્દમાં કહ્યું કે આ મીરા બહુ છે ને એને બાળક નથી જોઈતું. પણ ત્યારે તારા પપ્પા માન્યા નહીં. એ એમ કહેતા હતા કે નહીં, આપણો દીકરો આદિત્યને પૂછ, આદિત્ય સાથે વાત કર. પણ હવે મને ખબર પડી ગઈ છે કે તને તો બાળક જોઈએ છે પણ મીરાને બાળક નથી જોઈતું. અને એટલે એ બધા નખરા કરી રહી છે, એટલે આ બધા ત્રાગા કરી રહી છે. એમ ને? એટલે જ ને. હા, એ જ તો બધું ઊભું કરે છે. કારણ કે એને તમારી સાઈડમાંથી કઈ બીજો જવાબ તમને મળે છે અને મને બીજે જ કંઈક જવાબ આપે છે. વચમાં હું પણ ફસાણો છું ને તમે પણ. બરાબર છે એકદમ. ઓફિસ માટે લેટ થાય છે. લેટ તો કદાચ મારે આવવામાં મોડું પણ થાય, કારણ કે મારે આજે થોડું કામ છે એટલે બહાર જવાનું છે. હોસ્પિટલ પણ જવાનું થાય તો થાય. હોસ્પિટલ કીધું? હા, ક્લાયન્ટ એક અમારો ક્લાયન્ટ છે ને ત્યાં બીમાર છે અને
એની સહી લેવા માટે. આદિત્ય તું શું બોલી રહ્યો છે? મને તો સમજાતું નથી કે તારું મગજ ક્યાં દોડી રહ્યું છે. તું વિચારે છે શું અને કરી શું રહ્યો છે? આ નોકરી જ ન કરાય, સાચું કહું તો. નોકરી? ધંધો કરાય, પોતાનો કરાય, અને સ્ટાફમાં છોકરીઓને ના રખાય. એનાથી ફાયદો થાય. જો મને છે ને તારી વાત કોઈ ગળે નથી ઉતરતી, ખાલી એક જ વાત ગળે ઉતરી. મીરા ના પાડે છે. હા, એ છે. હું જાઉં. જો મારે છે ને મીરા બહુ સાથે વાત કરવી જ પડશે. આદિત્ય બહુ ટેન્શનમાં લાગતો હતો અને એ જે રીતે બોલી રહ્યો હતો એમાં તો મીરા બહુનો જ વાંક દેખાય છે. એને જ બાળક નથી જોઈતા અને મારા દીકરાને ખોટો સૂર્ય ચડાવે છે. એને બોલાવું ને. મહારાણી ક્યાં છે? ઘરમાં તો દેખાતા જ નહીં હોય. હા, મીરા બહુ, મીરા બહુ, મીરા બહુ. શું છે મમ્મીજી? બહાર હતી. શું કરતા હતા? એમ જ બેઠી હતી. કે કામ હતું? તમને ખબર છે શું થઈ રહ્યું છે આ ઘરની અંદર? મમ્મી, આપણા ઘરમાં શું થાય છે? શું થયું? ખરેખર તમે એવા નવા બનો છો ને કે એમ લાગે કે જાણે તમને કંઈ ખબર જ નથી. હા, પણ સાચે મને નથી ખબર. શું થયું કયો મને. તમે ખોટું બોલવામાં પીએચડી કરી છે? ના મમ્મી, સાચે જ બહાર બેઠી હતી. શાંતાબેનની બાજુમાં જ હતી. બોલાવું, પૂછું એમને? હા, શાંતાબેન, સરિતાબેન, સરલાબેન આ બધાને છોડો અને ઘરમાં સરળતાથી ધ્યાન આપો તો શાંતિ શાંતિ થશે. સમજ્યા? મમ્મી, શું થયું છે કહી દો ને, મને સાચે જ નથી ખબર. જો મેં આદિત્ય સાથે ચોખ્ખા શબ્દોમાં વાત કરી કે તમારા લોકોને બાળક શું કામ નથી કરવા. સારું કર્યું, સારું કર્યું કે તમે વાત કરી. કેટલાય દિવસથી હું એમને એક જ સવાલ કરું છું ને તો એ મારા પર ગુસ્સો જ કરે છે. તમને સાચો જવાબ આપ્યો ને, બરાબર કરો. શું કીધું? હા પાડી. વાહ વાહ, કેટલા સરળતાથી તમે નવા બની શકો. એટલે કે તમે આખી બાજીને બગાડી શકો, પલટાવી શકો. આમ જોવા જઈએ તો તમારું કામ ઘરમાં નહીં રાજકારણમાં હોવું જોઈએ, કારણ કે તમે ઘરને લાયક નથી, રાજકારણને લાયક છો. ડબલ મોડા, ડબલ ચહેરા, એવી વાત. મેં નહીં? શું કર્યું છે મને કહો ને. ક્યારના તમે ગોળ ગોળ વાતમાં ફેરવે જાઓ છો. મારે વાતને ગોળ ગોળ ફેરવવી જ નથી. વાત એમ છે કે આદિત્ય એમ કહેતો હતો કે બાળક તમારે નથી જોઈતું અને તમે ખોટો આરોપ એના પર નાખો છો. નહીં મમ્મી, બાળક એમને નથી જોઈતું. મેં તો ક્યારે એવું કીધું જ નથી. એટલે તું એમ કહેવા માંગે છે કે મારો દીકરો ખોટું બોલી રહ્યો છે? હા, તમારો દીકરો ખોટું બોલી રહ્યો છે. જરા કારણ કે એણે જે મને કહ્યું ને એ વાત તો એકદમ અલગ જ હતી. તમે આદિત્યના માથે ખોટે ખોટી ગોળી ફોડી રહ્યા છો, એમ જ ને? હા હા, બોલો. મારો દીકરો તમને બાળક માટે ના પાડી રહ્યો છે, પણ તમે કદાચ તમારું ફિગર બગડી જાય, આ તમારી જવાની ખોટી વેડફાઈ જાય એટલે માં બનવા નથી માંગતા ને? બરાબર ઓળખું છું આજકાલની છોકરીઓને. આ પ્લાનિંગની જે વાત હતી ને એ શરીર માટે હતી, નહીં દેખાવ ન બદલાવો જોઈએ તમારો. મમ્મીજી, તમારા દીકરાએ મને ચોખ્ખું કીધું છે કે જો હું બાળક માટે જીદ કરીશ ને તો મને આ ઘરમાંથી કાઢી મૂકશે, ડિવોર્સ આપી દેશે. હા? શું આપી દેશે? ડિવોર્સ? છૂટાછેડા. શું ગાંડા જેવી વાત કરો છો? મારો દીકરો તમને ડિવોર્સ આપી દેશે? આ ખોટી ખોટી વાત નહીં કરો. એમ કહો કે તમારે બાળક નથી જોઈતું ને એટલે આ બધા ત્રાગા કરી રહ્યા છો અને મારા દીકરાનું ખોટું નામ લઈ રહ્યા છો. આદિત્ય ચોખ્ખા શબ્દમાં કહીને ગયો છે કે મીરાને બાળક નથી જોઈતું એટલે હજુ અમે બાળક પ્લાન નથી કર્યું. તમને એવું લાગે છે તો એવું રાખો, પણ મેં તમારા દીકરાને એવું નથી કીધું. એમણે કીધું છે મને ડિવોર્સ માટે. હું તો પહેલા પણ બાળક ચાહતી હતી ને હજુ પણ ચાહું છું. બરાબર છે. ઇસકી ટોપી ઉસકે સર, ઉસકી ટોપી ઉસકે સર, આ બધું રમત છે ને તમે મારી સાથે નહીં રમતા. અને હું ક્યારે મારા દીકરાને ખોટો એટલે કે ખોટો પુરવાર નહીં થવા દઉં. મને ખબર છે કે મારો દીકરો સાચો હતો, સાચો છે ને સાચો જ રહેશે. એને તો પહેલેથી જ નાના બાળકો બહુ ગમતા હતા, પણ આજકાલ છે ને એનું મગજ પણ કામ નથી કરતું. હા, એનું મગજ ઠેકાણે નથી રહેતું. ક્યાંથી રહે? કારણ કે બાયડી જ કયામાં નથી તો એનું મગજ ક્યાંથી કયામાં રહે? હે, તમારે જ નથી માનવી એની કોઈ વાત. તમે વિચારો તો ખરા, એ આખો દિવસ અને રાત્રે મોડો આવે છે ઓફિસમાં ને ઓફિસમાં રહે છે. ક્યારેક પૂછ્યું છે એક પત્ની તરીકેની તમારી જવાબદારી તમે પૂરી કરી છે? આ તમે બોલો છો મમ્મી? હા તો તમને નથી ખબર કે હું શું કરું છું આ ઘર માટે? તમે જે કરો છો એના ગુણગાન ગાવાના છે મારે અત્યારે? તો કહી દો તો મને ખબર પડે.
નથી ગાવા ગુણગાન. તમને સારું લાગે એ ઠીક. હું ખોટી છું અને હંમેશા ખોટી જ રહીશ. તો પછી બોલીને શું ફાયદો? ફોન કરવાની જરૂર નથી. કેટલી વાર લગાડી, ક્યારની ઊભી છું તમારી વાટે. બીજું કામ પણ હોય ને મારે. તારી જેમ નવરો નથી. ઓફિસનું કામ કરતો હતો. હું અને નવરી જો આવા બધા બોલવાનું છે ને રહેવા જ દેજો. શું કામ તમે શું- બોલાવ્યો છે મને અહીંયા? કેમ શું કામ બોલાવ્યો છે એટલે આવી રીતે તમે છેલ્લા કેટલાય દિવસથી મને ઇગ્નોર કરો છો. શું કરવા? એવોઇડ કેમ કરો છો મને? મને કઈ સમજાતું નથી. હેતલ, હું કહી દઉં છું તને કે મને તે દિવસની રાત પણ યાદ નથી અને કઈ પણ યાદ નથી. તે જ્યારથી મને વાત કરી છે ને અને એ પછી તારું માનસિક ટોર્ચરિંગ કાંઈ ઓછું નહોતું. તું મને ઓફિસમાં બેઠો હોય ત્યારે મેસેજ કરે, લગ્ન ક્યારે કરે છે, શું કરવાનું છે, અને તું મને આવી રીતના નચાવે છે. ઓફિસમાં તને કંઈ પણ ખાવાનું મન થાય એટલે મને મેસેજ કરે, મારા માટે આ મગાવ, મારા માટે આ કર, મારા માટે ચા લઈ આવ, કોફી લઈ આવ. હા, તો મેં નોકર કીધું- બનાવીને રાખ્યો તે મને. હા તો મેં કીધું જ છે તમને કે મારી સાથે લગ્ન કરી લો, મેરેજ કરી લો મારી સાથે, પણ તમે નથી થઈ શકે એમ. કેમ નથી થઈ શકે એમ? મારી પત્ની છે અને જો ઘરમાં મારા છે ને આવા સ્વભાવના લીધે ઝઘડાઓ થાય છે. હું મારી પત્ની સાથે સરખી રીતના વાત નથી કરી શકતો એ મારો પ્રોબ્લેમ અને એવી નથી. રીતના મને નહીં છોડે. તું જેવી રીતના કહે છે એ શક્ય નથી અને હું તને પ્રેમ પણ નથી કરતો. તું વિચાર તો કર કે લગ્નની વાત તો દૂર રહે. બે વ્યક્તિ જ્યારે એકબીજાને પ્રેમ ન કરતા હોય, એને ખબર જ છે કે એમનું કોઈ ભવિષ્ય નથી, તો પછી તું આવી વાત જ કેવી રીતના કરી? હા તો નશાની હાલતમાં કંટ્રોલ રખાય ને પોતાના ઉપર. હું તો એક્સેપ્ટ કરું જ છું કે હું નશાની હાલતમાં હતી. જો એના માટે હું સોરી કહી શકું. વાહ, અને તું મારી સાથે આટલા સમયથી કામ કરે છે, આપણે એકબીજાને ઓળખીએ છીએ, તો બની શકે કે કદાચ મારાથી ભૂલ થઈ હોય. તો મને લાગતું નથી, મને વિશ્વાસ નથી આવતો આ વાત ઉપર. હા પણ નાની જો મારાથી ભૂલ થઈ હોય તો હા ભૂલ સુધારવાનો મોકો આપ. અબોર્શન કરાવી લે, તું તારા રસ્તે, હું મારા રસ્તે, પણ મને આવી રીતના હેરાન ન કર. આવી રીતના હેરાન કરવાને શું કહેવાય એ ખબર છે? તું મને બ્લેકમેલ કરતી હોય ને એવું લાગે છે. વાહ, આ સારું. અને આ અબોર્શન કરવાની વાત કરી છે એ વાત કઈ નાની છે? સારું, ચલો તમે મારી લાઈફ બગાડી, મેં એક્સેપ્ટ કરી લીધું. તમે કયો એમ અત્યાર સુધી હું કહેતી હતી એમ તમે કર્યું, બરાબર છે. તો પછી હવે તમે કહેશો ને હું કરીશ. અબોર્શન કરાવવા માટે હું તૈયાર છું, Thank એક you. શરત ઉપર. શરત? હા, મને તારી શરત મંજૂર છે, પણ તો જો તું આ વાત માનવા માટે તૈયાર હોય તો હું આ બધા ટેન્શનમાંથી દૂર થઈ જઈશ. અને હેતલ, તને સારો છોકરો પણ મળી જશે, તારા લગ્ન માટે ખર્ચો થશે, એના માટે હું મદદ કરીશ, બનતી કોશિશ કરીશ. પણ પ્લીઝ આમાંથી બહાર કાઢ મને. પેલા શરત તો સાંભળી લો, પછી કહેજો. પછી તમારે જે લેક્ચર આપવું હોય ને એ આપજો. ચાલ, સારું. મને શું સર છે? 10 લાખ રૂપિયા, તમે મને 10 લાખ રૂપિયા આપી દો, હું અબોર્શન કરાવી લઈશ. લાવો પૈસા. 10 પેઢીમાં 10 લાખ જોયા જ કોઈ દી? તો? હા? 10 લાખ કેમ થાય ખબર છે? કેટલા મીંડા આવે એ ખબર પાછા? ખબર છે, એટલા માટે જ માંગ્યા છે તમારી આને પાસે. શરત મૂકી ન કહેવાય. આને તો બોચી દબ્બીને ઊંધો કરી દીધો હોય ને એ કહેવાય. તમારે જે સમજવું હોય ને એ સમજો. તારા નાટક સમજાઈ ગયા છે મને હેતલ હવે. નાટક? બરાબર રીતે સમજાઈ ગયું. આ બધું તે પૈસા માટે કર્યું ને? આજે ખબર પડી મને કે તું જે મને નચાવતી હતી, બ્લેકમેલ કરતી હતી, હેરાન કરતી હતી, એ આ પૈસાની માંગણી માટે તું કરતી હતી ને? સારું, અને તમે- તે આજે તારા મોઢામાંથી માંગી લીધા રૂપિયા. હા તો તમે એવું સમજો નથી ને. મારી પાસે રૂપિયા એટલા બધા. તો પછી મારી પાસે પણ રસ્તો છે. રસ્તો હા, કયો? પોલીસ સ્ટેશને જઈશ અને તમારી ઉપર રેપનો કેસ કરીશ. મને પણ આવડે છે, જેમ તમે આમ છટકબારી ગોતો છો ને એમ મને પણ તમને આમાં ફસાવતા પૂરી રીતે અને સારી રીતે આવડે છે. અને ઊંધો વાળ્યા પછી આમ 4-5 પાટા મારીએ ને એવો ઘા માર્યો તે પોલીસ સ્ટેશન. હા તો મારી વાત રાઈટ જ છે. જો તમારે પોલીસ સ્ટેશનના ચક્કરોમાં ન પડવું હોય તો 10 લાખ રૂપિયા આપી દો. હું કહું તો છું કે હું અબોર્શન કરાવી લઈશ, મેં ના નથી પાડી. નથી તમારે મેરેજ કરવા. બોલીને ફરીશ નહીં ને? નહીં ફરું, 110%. સારું, સમય આપ મને થોડો. સમય આપશો? આપીશ, પણ થોડોક
જાજો સમય મારી પાસે છે નહીં. પાટું માર લે એક. 10 લાખ રૂપિયાનું કરો ને, જે કરતા હોય એ કરો ને. આટલા તો ઘા માર્યા છે, એક ઘા વધારે માર દે ને એમાં થઈ શું ગયું? તમને આ બધી મજાક લાગતી હશે પણ સાચે હું પોલીસ મજાક સ્ટેશન. નહીં, કોકની લાઈફમાં આવું બધું થાય ને ત્યારે એ માણસ ઉપર શું વીતતું હોય એને ખબર. હા તો મારી ઉપર શું વીતે છે? અમારા પેટમાં તમારું બાળક લઈને ફરું છું છેલ્લા કેટલા સમયથી. મને કઈ શોખ નથી થતો. એનો ડર લાગે છે કે તું જો આમના મહિના કાઢીશ ને તો પછી 9 મહિના થતા એવું થઈ જશે. હા તો પછી એ બાળકને હું તમારા હાથમાં પણ આપવા આવીશ ને. એની કરતા 10 લાખ રૂપિયા આપી દો સીધી રીતના. ઓફિસનું કામ બતાવીએ ત્યારે આપણે બધું છોડીએ અને મને સમય આપ્યો એ બદલ તારો આભાર. હું કંઈક કરું છું. ફટાફટ. ભલે. આદિ હું તમને કંઈક પૂછી રહી છું, ખબર પડે છે તમને એ વાતમાં? કેમ ઘરેણા ભર્યા આમાં? કયા ઘરે? આદિ તમે ઘરેણા આ બેગમાં ભર્યા ને મેં જોયા છે, એટલે મને પ્રેમથી કહી દો કે તમે શું કામ લઈ જાઓ છો? તું કોણ છે? શું? તું કોણ છે? હું કોણ છું? હું આ ઘરની વહુ, તમારી પત્ની અને આ ઘરેણાની સાચી હકદાર છું. એ મારા ઘરેણા છે અને મમ્મીજીના પણ. પાછા મળી જશે. અત્યારે કોઈ સવાલો કરવાની જરૂર નથી. ક્યારની મને સવાલ ઉપર સવાલ કરે છે. તું મારી કઈ બોસ નથી, સમજી? હું તમારી પત્ની છું અને મારા ઘરેણા છે એટલે મને પૂરો હક છે પૂછવા માટેનો. હક ને પણ હું નથી આપતો હક. મારે આ ઘરેણા લઈને જવું પડશે અને હું જાઉં છું. હું તમને કઈ જવા દેવાની નથી. તું રોકીશ? યસ, તમે મને કહી દો કે ઘરેણા ક્યાં લઈને જાઓ છો. જો તમને કોઈ એવી તકલીફ હશે ને કે જવા દેવા જોઈએ તો હું જવા દઈશ, ના નથી પાડતી. પણ તમે તો કોઈ વાત કરવા રાજી જ નથી. જ્યારે હોય ત્યારે આમ બોલો છો મને. બધા જવાબો દેવા જરૂરી નથી હોતા અને તારી સાથે વાત કરીને કોઈ મારો સમય બગાડવા નથી માંગતો. મેં કીધું ને હા છોડ. કે હું તમને નહીં જવા દઉં. આ છોડ તું મારો. નહીં છોડું તો જો તું છે ને ખોટી મગજમારી ન કર ને મને ગુસ્સો આવે ને એવું કામ ન કર. કોઈ વસ્તુ નહીં મળે તને, સમજી? આ ઘરેણા હું ગમે તેમ કરીને લઈને જાય છે અને મારે કામ છે એટલા માટે લઈ જાઉં છું. તારે આટલું બધું પૂછવાની જરૂર ક્યાં આવે છે? કેમ ના પૂછું? જો સાચું બોલો, તમે એવું શું કરી રહ્યા છો કે તમારે આટલું બધું ખોટું બોલવું પડે છે? અને મારી સાથે આટલા ઝઘડા તમે પહેલા ક્યારેય નથી. અમુક વસ્તુઓ ન કહેવાની હોય એટલે ન કહેતો. કેમ? પતિ તરીકે એને ખબર પડે છે કે એને શું કરવું જોઈએ ને શું નહીં. એમ અને પત્ની તરીકે તારે બધું જાણવું જરૂરી નથી હોતું. અમુક વસ્તુઓ ન જાણો એમાં વધારે મજા છે. બાકી છે ને તમારું લગ્ન જીવન ગબડી જશે. એ તો ગબડી જ ગયું છે. બાળકની માં નથી બની શકતી, પતિ પ્રેમ નથી કરતો, સાસુને આ ઘરમાં મારી કોઈ જરૂર નથી, તો હું શું કામ બધાનું વિચાર્યા કરું? આ ઘરેણા જ તે બુંધિયાળા છે. એટલા માટે જ એને બહાર મોકલું છું, જેથી કરીને આ ઘરની અંદર શાંતિ આવે, પતિ પત્ની વચ્ચે પ્રેમ વધે, સાસુ અને વહુ વચ્ચે પ્રેમ વધે. બધું બરાબર થઈ જશે. ખાલી મને આ ઘરેણા લઈને જવા દે ને એટલે વાત પૂરી થઈ જાય. હું નહીં જવા દઉં. પછી ગમે એટલો ઝઘડો થાય, મારે માર ખાવો પડે ને મને મંજૂર છે. હું તમારી પાછળ આવીશ. યાદ રાખજો કે પોલીસ ચોકે જતા મને વાર નહીં લાગે. તું મારા માટે મારી સામે કેસ કરવા જઈશ, પોલીસ ફરિયાદ કરવા જઈશ ઘરેણા માટે થઈને. તારા ચોરીનો ઘરેણા આરોપ તને પાછા નાખીશ. મળી જશે. ચોરીનો આરોપ શેનો નાખતી તું? મારે જરૂર છે અત્યારે એટલે લઈ જાઉં છું. તો કયો ને મને કે શું જરૂર છે? પૈસા મારે ધંધામાં રોકવા છે. બોલ હવે. ખોટી વાત છે, ઇન્વેસ્ટમેન્ટ કરવું તો બોલ બિલકુલ ખોટી હવે. વાત છે. ગીરવે મૂકવા છે બોલ હવે. બસ આ જ સાંભળો. તો ગીરવે મૂકીને પૈસા જ લેવાનો છું ને, અને એ પૈસાનો ઉપયોગ કરીશ. કોને આપવાનું છે? તારા ઘરેણાના બદલામાં પૈસા જ મારે ચૂકવવાના રહેશે ને જ્યારે પણ ચૂકવવાના હશે ત્યારે. આદિ મને એવું કેમ લાગે છે કે તમારે બે ઘર હોય? 2 ઘર નહીં, મારે 5 ઘર છે. અને 5 ઘર તને મળી જાય ને તો મને કહેજે. પછી મને કહેજે હાથ બાથ પકડવાનું રહેવા દે ને, કે ઊંધા હાથની હમણાં એક દઈશ તને. જવાબ અચ્છા આપો. જવાબ આપો કે ઘરેણા લઈને ક્યાં જવું છે? મમ્મીજી, મમ્મીજી અહીંયા આવો. કોઈ નથી, મંદિરે ગયા છે અને પપ્પા પણ નથી. આદિ હું પ્રેમથી પૂછી રહી છું, મને ખાલી એટલું કહી દો કે ઘરેણા ક્યાં લઈને જાઓ છો, હું જવા દઈશ. મને આઈ તો એ સ્વેર ઓન યુ કે હું તમને કાંઈ નહીં પૂછ. મારે બસ મને કોઈ સાચો જવાબ વાતનો આપો કે તમે જવાબ ક્યાં લઈ જાઓ છો આ ઘરેણા અને કોના માટે? તારો સ્વભાવ એ લાયક નથી અત્યારે, તારું વર્તન એ લાયક નથી, તારી વાણી એવી નથી કે મારે તને જવાબ આપવો પડે. જો આ બધા શબ્દો વ્યવસ્થિત રીતે તે કર્યા હોત ને તો માથાકૂટ ન થાત. છોડી દે. નહીં છોડું. છોડી દે, નહીં તો મારાથી શું થઈ જશે એનું નક્કી નહીં રહે. સમજી શું લેજે. શું ગમે તે કરીશું. આદિ છોડ. આ થોડા કરાટે શીખેલી જેનો મતલબ એ નથી કે તું તારા પતિ સામે પાવર કરીશ. હું નહીં છોડું. હું તમને આ ઘરની બહાર નહીં જવા દઉં
નહીં જવા દઉં ને નહીં જવા દઉં. આજે હું પણ જોઉં છું કે મને કોણ રોકી શકે છે, કારણ કે આ ઘરેણા, આ બેગ ને હું, અમે લોકો બધા એક સાથે બહાર જશું. આદિ, સૂટકેસ મારા હાથમાં. હું નહીં જવા દઉં. સમજ્યા તમે? આદિ, 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 મારી વાત સાંભળો. ભાઈ, હા બેન. તને કેટલી વાર ના પાડી છે કે આવી રીતે નહીં બેહવાનું, તબિયત સારી ન હોય તો હોઈ જવાનું. ડોક્ટરે શું કીધું કે એક તારું હોતું નહીં રહેવાનું. હા, કઈ વાંધો નહીં. રહેવાનું, ઘડીક હોવાનું, હાલી તો એક તો નથી બહુ. એક વાત કહું તને, હા. એક ખુશીના સમાચાર છે. ખુશીના સમાચાર હા. છે એટલે તારા પગારમાં વધારો થયો છે? ના ના, મારા પગારમાં તો વધારો નથી થયો, પણ છેલ્લા ઘણા સમયથી હું તારા ઈલાજ માટે જે પૈસા ગોતતી હતી ને, એનું મેનેજમેન્ટ થઈ ગયું છે ભાઈ. જો 10 લાખ રૂપિયા. હા ભાઈ, અને પૈસા બાકી ક્યાંથી? પૈસા છે ને બીજા ખાનામાં છે. આટલા બધા પૈસા તું ક્યાંથી લાવી? ભાઈ 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 ભાઈ, તું એ નો જો કે હું ક્યાંથી લાવી, કઈ રીતે લાવી, કેમ લાવી. મને તો બસ ખાલી એટલું જ છે કે મારી પાસે પૈસા આવી ગયા છે 10 લાખ રૂપિયા. હવે હું મારા ભાઈનો ગમે ત્યાં ગમે તે ડૉક્ટર પાસે ઈલાજ કરાવી શકીશ, અને આનાથી વધારે ખુશીની વાત તો એકેય નથી ભાઈ. પણ એના આ પૈસા તું કેવી રીતે લાવીશ? જો ભાઈ, મારી તારો તો પગાર હાવ ઓછો હતો ને. સાચી વાત છે, પણ મારી એક ફ્રેન્ડ છે ને, એમને મેં વાત કરી હતી કે મારે છે ને મારા ભાઈના ઈલાજ માટે પૈસાની જરૂર છે. તો એણે એમ કીધું કે કાંઈ વાંધો નહીં, હું કોકને પૂછાવી જોઉં. તો એણે મને આ પૈસા આપ્યા છે ઉછીના. એણે એમ પણ કીધું કે વ્યાજ બ્યાજ કાંઈ નથી જોતું, તારી પાસે જ્યારે પૈસા ભેગા થશે ને ત્યારે ધીમે ધીમે તું મને આપતી જજે, મારે ઉતાવળે નથી. ભાઈ, તું આટલું બધું ટેન્શન કેમ લે છે? જો સાંભળ મારી વાત, હવે છે ને આપણે જલ્દીથી જલ્દી તારો ઈલાજ કરાવીશું, સારા એવા ડૉક્ટર પાસે જશું. પેલા માસાએ કીધું હતું ને, એ ડૉક્ટર પાસે જશું આપણે. બેન, મને કેમ લાગે છે કે તું ખોટી બોલતી હોય. ભાઈ, ખોટું જ બોલશ. કઈ વાતનું ખોટું બોલું છું હું? તમને એવું લાગે છે? જો ભાઈ, કેટલા સમયથી આપણે જે વાતની ચિંતામાં હતા ને, એ વાત તો હવે પૂરી થઈ ગઈ છે. તો તમારા મોઢા ઉપર સ્માઈલ આવવી જોઈએ કે મારી બેને પૈસા ભેગા કરી લીધા છે. ભાઈ, નહીં, તું ખોટું જ બોલશ. હાસું બોલ. મને તને મારા હમ છે આ પૈસા ક્યાંથી લે? જો ભાઈ, તું મને છે ને આવી રીતે સમ નહીં આપતો. નહીં, મેં તને હમ આપ્યા છે. તું હાસું બોલ જે વાત હોય. જો તારાથી વિશેષ કંઈ નથી. પૈસા મારી ફ્રેન્ડે નહીં, પણ જ્યાં હું જોબ કરું છું ત્યાં અમારા બોસ છે ને, આદિ સર, એમની પાસેથી લીધા છે. એ પણ ખોટું બોલીને. તું બોલીનું હું ખોટું બોલી? એ જ કે હું પ્રેગ્નેન્ટ છું અને એમના બાળકની મા બનવાની છું. આ કેવી વાત કરશો તું? આવું તું એની પાસે ખોટું બોલી. હા, અને તને જાણે એટલા રૂપિયા આપ્યા. મેં છેલ્લા ઘણા સમયથી હું એમને બ્લેકમેલ કરતી હતી કે તમે પૈસા આપો નહીં તો હું તમારી ઉપર રેપ કેસ કરીશ. અને આખરે એમણે પૈસા આપ્યા મને. પૈસા બેગમાં નાખ. ભાઈ ભાઈ, મારી વાત મેં સાંભળ. તને કીધું ને, ભાઈ, પૈસા બેગમાં નાખ. નાખ બેગ. નાખ.
એક તો હું અત્યારે આ બધું ભોગવું છું હે? અમારા કર્મનું જ હું બધું ભોગવું છું એવું જ હશે. અને આ ખોટું કરીને છે ને મારે વધારે પાપમાં નથી પડવું. પણ ભાઈ સાંભળ મારી વાત. મારે એક તારી વાત. કોઈ નથી વાત સાંભળવી. તું છે ને આ પૈસા લઈને પાછા એને દઈ જા ભાઈ બસ. સાદી મેં તને કીધું ને જા. કેટલા રોક્યા મમ્મી મેં પણ એમણે મારી કોઈ વાત ના સાંભળી. એટલી જીદ કરીને બધા ઘરના લઈને જતા રહ્યા. જુગાર મારી ગયો. મને તો લાગે એવડી સંગત જ ચડી ગયો છે. કંઈ સમજાતું નથી શું થયું છે ને શું નથી થયું. જુગાર મારી જાય ને આમ જ કરે. હજી તો ખાલી ઘરેણા જ લઈ ગયો છે. પછી તો આ મકાન હોતે ને વેચી નાખશે. ખબર નહીં પડે આપણને. એને તો એમ જ છે હજી હું જુગારમાં રૂપિયા નાખીને તો ઓલા ગુમાવવાની પાછા આવશે. જો આમ છે ને હવામાં વિચારવાથી કંઈ નહીં થાય. એ શાના માટે લઈ ગયો, શું છે શું નહીં, આવશે ત્યારે જ જાણવા મળશે આપણને. ખબર જ હોય નહીં. એકનો એક દીકરો ને હું કેવું હવે. શું કેવું શું એને શું કહેવાનું હોય? લાફો માર દો તો થાય અહીંયા આવે એટલે. મને કંઈ સમજાતું નથી એને આવું શું કામ કર્યું, શા માટે કર્યું, અને ઘરેણા લઈને જવાની ક્યાં જરૂર હતી? કંઈ પણ તકલીફ હોય તો તમારી મારી સાથે વાત કરત. અરે ઘરેણા નહીં આખો મકાન ભરે ને વેચી નાખે પણ કંઈક કારણ તો દર્શાવવું પડે ને એમ. તો આપણે એને વાતમાં સહમત થવી. આપણે ના નથી પાડતા. દીકરો છે એ કોઈ ખોટા માર્ગે નો રૂપિયા વાપરે પણ કીધા વગર આવી રીતે રૂપિયા લઈ જવા, ઘરેણા લઈ જવા એટલે આદિત્ય હા આવ્યો જો. હું આ ધંધા હું હાજર હશે. શેના? તને કંઈ ખબર પડે છે? તું ઘરેણા લઈને ગયો? હા તને આણે બધી બરાબર વાત કરી લાગે છે તમને. હા પણ એ શું ખોટું કે છે? સાચું જ કે છે આદિત્ય. મારે જરૂર હતી તો ઘરેણા લઈ ગયું, એમાં થઈ શું ગયું? અરે પણ કારણ દર્શાવવું પડે. કારણ તો કેવું પડે ને. ધંધામાં જોતા હતા રૂપિયાની જરૂર હતી એટલે મેં ગીરવે મૂકી દીધા છે ને એના ઘરેણા બધા એને પાછા મળી જશે. ધંધામાં એવો કયો ધંધો કરે છે કે બૈરાના ઘરેણા ગીરવે મૂકીને તારે ધંધો કરવો પડે? હા અને એક મિનિટ તારે જો ઘરેણા આમ વેચીને તારે જો ધંધામાં રૂપિયા રોકવો હોય તો મને વાત કરે ને. હું તને આ મકાન ઉપર સાઈન કરી દે અને લોન લઈ લેવાય ને. ઘરેણા ઘણો વેચાય કોઈ દી. નહીં સમજે. મેં ગીરવે મૂક્યા છે એની ઉપર પૈસા ઉપાડ્યા છે અને વ્યાજ ભરતો રહીશ અને પૈસા જ્યારે મારી પાસે સગવડ થઈ જશે એટલે હું પાછા ઘરેણા છોડાવી દઈશ. હે ભગવાન. તો તમે લોકો છે ને મારી સાથે આવી રીતના વાત કરશો ને તો એ જરાય સારી વાત ન કહેવાય. એમ પણ હું ટેન્શનમાં રહું છું. કેમ? તમે લોકો એ વિચાર કર્યો છે? કેમ ટેન્શનમાં રહ્યો છો? ઘરેણા લઈ ગયા, મનમાની કરો છો તો હવે શું ટેન્શન છે? ઘણા બધા પ્રશ્નો મારું હોય. ટેન્શન હોય ને તો હું ડિવોર્સ આપવા માટે તૈયાર છું. બસ. હવે બોલો. અરે મીરા અહીંયા સુધી પહોંચી ગઈ તું? ક્યાં છૂટાછેડાની વાત છે આની અંદર? મીરા વહુ શું છૂટાછેડાની વાત કરો છો? તમારા દીકરાને એક તો જોઈએ છે મમ્મીજી. કેટલા દિવસથી આમ પણ કહે જ છે ને બાળક નથી જોઈતું, આ ઘરમાં નથી રહેવું, તું નથી જોઈતી. સામેવાળા વ્યક્તિને સમજવાની કોશિશ કરાય ક્યારે અરે કે એના મગજમાં શું ચાલી રહ્યું છે? પણ તું જ આમાં તું જ ખોટો છો. મીરા બહુ સાચા છે. તમે પણ પણ હા. અત્યાર સુધી બેટા અમને એમ જ લાગતું હતું કે તું બાળક માટે તૈયાર છે પણ આ નથી એટલે અમે આમને કહેતા હતા. પણ આજે તો આખી આખી બાજી જ પલટી ગઈ છે. આદિત્ય તું સમજતો કેમ નથી? હા, તમે લોકો જે પણ કહો છો ને બધું સાચું છે. મારી જ ભૂલ છે, મારો જ વાંક છે ને હવે મેં મારી ભૂલ સુધારી પણ લીધી છે એમ સમજી બધું બરાબર થઈ જશે, ઠીક થઈ જશે. પણ ક્યારે ક્યારે બધું બરાબર? હું અહીંયા શું કરે છે? કોણ છો તમે? ઓફિસમાં મારી સાથે કામ કરે છે. અહીંયા શું કામ આવી છે તને? ઘરેણા છે આમાં. શું કામ અહીંયા આવી છે? તને આ- પૈસા મેં આપી દીધા હા. અને વાત પૂરી થઈ ગઈ ને તો પછી તારે ક્યાં આવવાની જરૂર હતી? અને એમાં ઘરેના અઢી રૂપિયા છે. ખાલી બેગ છે કે પૈસા? ના ના તમને તમારા પૈસા પાછા દેવા માટે આવી છું. હા પણ છે કોણ તું? કરે છે આ નાટક નવું શરૂ કર્યું છે. જો મેં તને પહેલા જ કહ્યું હતું ને કે તું જે કહે છે એ શક્ય નથી. જુઓ આ છોકરી અહીંયા આવે છે અને એમ કહે છે હું આ તમને બધું પાછું દેવા આવી છું. એટલે તો હમણાં તું એમ કહેતો હતો કે મેં ધંધા માટે રૂપિયા મૂક્યા છે અને અત્યારે છોકરી પૈસા લઈને આવે છે. આ બધું છે હું એક તું આ મિનિટ. શું ધંધા કરે છે? અંકલ મારી વાત સાંભળો. આમાં આદિ સરનો કોઈ વાંક નથી. હા
બધો વાંક મારો છે. મેં જ અત્યાર સુધી એમને બ્લેકમેલ કર્યા. હા બ્લેકમેલ હા, શાના માટે? એ કહીને કે હું એમના બાળકની માં બનવાની છું. તો એને બ્લેકમેલ કર્યા ન કહેવાય. બાળકની માં એમનેમ તો નહીં બનવાની હોય ને. લફડા કર્યા હશે, મળ્યા હશો, ભેગા રહ્યા હશો, ત્યારે આ બધું થયું હશે ને. પણ અમારી હા? વચ્ચે કંઈ થયું જ નહોતું એ દિવસે. હા, સાચું કહું છું. તે અત્યાર સુધી એ વાત મને તું કહેતી રહી બધું ખોટું. હા, બધું ખોટું હતું. કારણ કે મારે પૈસાની જરૂર હતી. મેં જે તમારી સાથે કર્યું ને એ મારી મજબૂરી હતી. પૈસાની જરૂર હોય એટલે કોઈના ચરિત્ર સુધી જતું રહેવાનું, આવી રીતનો આરોપ નાખવાનો કે અરે એને મને કહ્યું હતું કે પાર્ટીમાં તે દિવસે હું ડ્રિંક કરીને મારું ભાન ભૂલી ગયો હતો અને એને મેં આવું એને કહ્યું હતું બધું. તમારા સંબંધ એટલા બધા આગળ વધી ગયા છે કે પપ્પા. તું એના બાળકની બાપ વતન બની શકે એમ ને જો. અરે ના, બિલકુલ નહીં. પૂછો એને. મેં કોઈ દિવસ એને કામ ભલે સિવાય બોલાવી પણ નથી. એણે ભલે નાટક કર્યું પણ તને તો મનમાં એમ હાથું લાગી ગયું એટલે સંબંધ એટલા બધા આગળ વધી ગયા હોય ને. મેં મારી વાતને સ્વીકારી જ નહોતી. પૂછી લો એને. મેં કીધું તું કે એવું શક્ય જ નથી. ભલે હું ભાનમાં ના હો છતાંય તે મને એટલી તો ખબર પડે છે. પણ એ માનવા તૈયાર નહોતી. મારા ઉપર કેસ કરવા તૈયાર હતી. હવે મારું ઘર તૂટી ન જાત. મીરાને ખબર પડત તો એ આ ઘરમાં રહે. તો હવે શું થશે? હવે તો હું સાચો છું ને. એ ખોટાડી હતી. પણ એ કરી રહી છે. એ કેવા શું માંગે એ તો સાંભળો. તમે શું મંડી પડ્યા છો? જુઓ, મારા ભાઈને છે ને બહુ મોટી બીમારી છે. છેલ્લા ઘણા સમયથી હું પૈસા ગોતતી હતી એમના ઈલાજ માટે. પણ ઘરમાં હું એક કમાવાવાળી. મારો ભાઈ બિચારો કંઈ કામ ધંધો કરી શકતો એમ નથી. એટલે મારે પૈસાની જરૂર હતી એમના ઈલાજ માટે. તો મને કંઈ ના સૂઝ્યું. એટલે ત્યાં ધંધા ચાલુ કરે. કોઈના ઘર ભંગાવાના, કોઈના પતિને બ્લેકમેલ કરવાના. તને શરમ નથી આવતી? મેં જે કર્યું ને મારી ભૂલ છે. અરે ભૂલ? મને આવી ભૂલ? કદાચ આ વાત આવીને તે કરી ન હોત તો મારા દીકરાનું તો ઘર ભાંગત, આ પતિ પત્નીના સંબંધ બગડત અને અમે અમારા દીકરા પર અવિશ્વાસ કરત એ અલગ. તારો ભાઈ બીમાર છે, તારી પાસે રૂપિયા નહોતા, તારે એનો ઈલાજ કરાવવો હતો, તો ઘણા બધા રસ્તા છે. એના માટે આ જ રસ્તો શું કામ પસંદ કર્યો? મગજ કામ કરતો બંધ થઈ ગયો હતો આંટી. છેવટે અત્યારે મેં મારા ભાઈને હકીકત જણાવીને તો એણે જ મને અહીંયા મોકલી. મને માફ કરી દીધો. મેં બહુ મોટી ભૂલ કરી છે. જો ભેગા બોલ. તું આમનામ પણ મદદ માંગી શકતી હતી. કદાચ તે ઓફિસમાં બધાની સાથે આ રીતના વાત કરી હોત, બેસીને એ રીતે બધાને કીધું હોત ને, તો બધા એની રીતના મદદ કરાત જેટલી પણ થાતે. અને કદાચ મને ખબર છે ત્યાં સુધી આટલા રૂપિયા તો ઓફિસમાં આમનામ થઈ છે. લે, તારા ભાઈનો ઈલાજ કરાવ. એને કહેજે કે મેં સામેથી આપ્યા છે. કાલે ઓફિસમાં બધા સામે હું વાત કરીશ. તને બનતી બધા મદદ કરશે. તું જઈ શકે છે. અને તું વાત છે ને કહેવાથી વાતનું નિવારણ આવે. આ પહેલેથી તને અમે શીખવાડ્યું છે. સોરી મીરા, સોરી. મારે તને બધી જાણ કરી દેવી જોઈએ. ઇટ્સ ઓકે.